પ્રશ્નોત્તર વિભાગ. પ્રશ્ન: જૈન કોને કહેવાય? જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું જે અવશ્ય પાલન કરે તે જૈન કહેવાય. પ્રશ્ન: જૈન ધર્મને પામીને અવશ્ય શું શું કરવું જોઈએ? જૈન ધર્મને પામીને અવશ્ય આ મુજબના કાર્યો કરવા જોઈએ. 1. માતા પિતાને પ્રણામ. 2. પરમાત્માની પૂજા. 3. નવકારશીનું પચખાણ. 4. કંદમૂળનો ત્યાગ. 5. રાત્રિ ભોજન ત્યાગ. અને 6. સામાયિકમાં. પ્રશ્ન: પૂજ્ય ગુરુ ભગવંત રસ્તામાં મળે તો શું બોલાય? પૂજ્ય ગુરુ ભગવંત રસ્તામાં મળે તો 2 હાથ જોડી મસ્તક નમાવી મથ એણ વંદામી બોલવું જોઈએ. પ્રશ્ન: પ્રદક્ષિણા કોને અપાય અને કેવી રીતે અપાય? દેવ, ગુરુ અને ધર્મને પ્રદક્ષિણા અપાય. આપણી ડાબી તરફથી જમણી તરફ ગોળાકારે પ્રદક્ષિણા અપાય. પ્રશ્ન: આરતી અને મંગળ દીવો શા માટે ઉતારાય? દિવસ અને રાત્રિ દરમિયાન થતી અરતી એટલે કે પીડાને દૂર કરવા આરતી અને પોતાનું, બીજાનું તથા સર્વેનું મંગળ થાય તે માટે મંગળ દીવો ઉતારવા જોઈએ. પ્રશ્ન: પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંત આપણા ઘરે પધારે ત્યારે તેઓ શું બોલે? પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંત આપણા ઘરે પધારે ત્યારે તેઓ ધર્મલાભ બોલે. પ્રશ્ન: નવકારશીનું પચખાણ એટલે શું? નવકારશી એટલે સવારે સૂર્ય ઉગ્યા પછી એટલે કે સૂર્યોદય પછી 48 મિનિટ સુધી કંઈ ખાવું કે પીવું નહીં, અને ત્યાર પછી પણ બેસીને મુઠ્ઠી વાળીને 3 નવકાર ગણીને પછી જ ભોજન પાણી કરાય તે. પ્રશ્ન: પરમાત્માને જન્મથી 4 અતિશયો કયા હોય? રોગરહિત શરીર, સુગંધી શ્વાસોચ્છ્વાસ, માંસ લોહી સફેદ અને આહાર તેમજ નિહાર અદૃશ્ય હોય. પ્રશ્ન: દેરાસરમાં પ્રવેશ કરતા શું બોલવાનું? દેરાસરમાં પ્રવેશ કરતા 3 વાર નિસીહી એ પ્રમાણે બોલવું. પ્રશ્ન: પરમાત્મા કે દેરાસરની ધજા દેખાય ત્યારે શું કરવાનું? પરમાત્મા કે દેરાસરની ધજા દેખાય ત્યારે 2 હાથ જોડી મસ્તક નમાવીને નમો જીણાણમ એ પ્રમાણે બોલવું. પ્રશ્ન: વર્તમાનમાં કોનું શાસન ચાલે છે? અત્યારે પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલે છે. પ્રશ્ન: પ્રભાવ અને ચમત્કારમાં ફરક શું? આપોઆપ પોતાની મેળે ફેલાવો થાય તે પ્રભાવ, અને કરવો પડે અથવા બતાવવો પડે તે ચમત્કાર. સરાગીને ચમત્કાર અને વિતરાગીને પ્રભાવ હોય. પ્રશ્ન: સમવસરણમાં કેટલા ગઢ હોય અને શેના હોય? સમવસરણમાં 3 ગઢ હોય. સૌથી નીચેનો પ્રથમ ગઢ રૂપાનો એટલે કે સિલ્વરનો હોય. મધ્યનો ગઢ સોનાનો એટલે કે ગોલ્ડનનો હોય. અને ઉપરનો ગઢ રત્નનો એટલે કે ડાયમંડનો હોય. પ્રશ્ન: સમવસરણના 3 ગઢ શું સૂચવે છે? રૂપાનો ગઢ ભગવાનની કાંતિ, સુવર્ણનો ગઢ ભગવાનની દૈદીપ્યમાનતા અને રત્નનો ગઢ ભગવાનના ઉજ્જવળ યશને સૂચવે છે. પ્રશ્ન: પર્ષદા એટલે શું? તે કેટલી અને કઈ કઈ તે જણાવો. પર્ષદા એટલે સભા. તે 12 પ્રકારની હોય છે. 4 પ્રકારના દેવો: ભવનપતિ દેવો, વ્યંતર દેવો, વૈમાનિક દેવો અને જ્યોતિષ્ક દેવો. 4 જાતની દેવીઓ: ભવનપતિની દેવીઓ, વ્યંતરની દેવીઓ, વૈમાનિકની દેવીઓ અને જ્યોતિષ્કની દેવીઓ. 4 પ્રકારનો સંઘ: સાધુ, સાધ્વી,
શ્રાવક અને શ્રાવિકા. પ્રશ્ન: ભગવાનની દિનચર્યા જણાવો. સૂર્યોદયથી પ્રથમ પ્રહર સુધી દેશના આપે, બીજા પ્રહરમાં ગોચરી વાપરે, ત્રીજા પ્રહરમાં વિહાર કરે અને ચોથા પ્રહરમાં દેશના આપે. પ્રશ્ન: અપવર્ગ એટલે શું? જ્યાં પ વર્ગ એટલે કે પ, ફ, બ, ભ, મ નથી તે મોક્ષ અર્થાત અપવર્ગ એટલે મોક્ષ. પ એટલે કે પાપ પુણ્ય નથી, ફ એટલે કે ફરિયાદ નથી, બ એટલે બંધન નથી, ભ એટલે કે ભય નથી અને મ એટલે કે મરણ નથી. પ્રશ્ન: પાંચમા આરાને છેડે ચતુર્વિધ સંઘ તરીકે કોણ કોણ હશે? સાધુ દુપ્પહસુરી, સાધ્વી ફલ્ગુશ્રીજી, શ્રાવક નાગિલ અને શ્રાવિકા સત્યવતી. પ્રશ્ન: તીર્થ કોને કહેવાય? જે સંસાર રૂપ સમુદ્રથી તારે તે તીર્થ કહેવાય. પ્રશ્ન: જંગમ તીર્થ એટલે શું? જે હરતું ફરતું હોય તે જંગમ તીર્થ કહેવાય અર્થાત સાધુ સાધ્વી. પ્રશ્ન: સ્થાવર તીર્થ કોને કહેવાય? જે એક સ્થાને સ્થિર રહે તે સ્થાવર, જેમ કે સમેત શિખર, તારંગા વગેરે. પ્રશ્ન: સ્થાપના કેટલા પ્રકારે થાય? કઈ કઈ? તેનો અર્થ જણાવો. સ્થાપના બે પ્રકારે થાય. એક ઈત્વર કથિત એટલે કે ટૂંક સમય માટે કરેલ સ્થાપના. બીજી યાવત કથિત સ્થાપના એટલે કે પ્રતિષ્ઠિત આચાર્ય. પ્રશ્ન: આચાર્યના 36 ગુણોમાંથી 18 બે વિભાગો કેમ? પ્રથમ 18 છોડો તો ગુણ કહેવાય, બીજા 18 આદરો તો ગુણ કહેવાય. પ્રશ્ન: પંચાંગ પ્રણિપાત એટલે શું? 2 જાનું, 2 હાથ અને 1 મસ્તક ભૂમિને સ્પર્શે તે પંચાંગ પ્રણિપાત કહેવાય. પ્રશ્ન: ધર્મ કોને કહેવાય અને તેના કેટલા પ્રકારો છે? આત્માને દુર્ગતિમાં પડતા અટકાવે તે ધર્મ કહેવાય. પ્રથમ પ્રકાર ચારિત્ર ધર્મ અને બીજો પ્રકાર શ્રુત ધર્મ. પ્રશ્ન: તત્વત્રયી કોને કહેવાય? દેવ, ગુરુ અને ધર્મ એ તત્વત્રયી તરીકે કહેવાય. પ્રશ્ન: રત્નત્રયી કોને કહેવાય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રયી કહેવાય. પ્રશ્ન: વિતરાગ દેવ કોને કહેવાય? જેઓમાં રાગ, દ્વેષ કે અજ્ઞાન ન હોય, જેમનામાં એક પણ દોષ ન હોય તેને વિતરાગ દેવ કહેવાય. પ્રશ્ન: દેવના બીજા સમાનાર્થી નામો જણાવો. વિતરાગ, જિનેશ્વર, સર્વજ્ઞ, ભગવાન, જીન વગેરે દેવના સમાનાર્થી નામો છે. પ્રશ્ન: સાથીઓ, 3 ઢગલી અને સિદ્ધશિલા શા માટે કરવા જોઈએ? 4 ગતિનો નાશ કરવા સાથીઓ કરવાનો, દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ રત્નત્રયી મેળવવા માટે 3 ઢગલી કરવાની, મોક્ષમાં પહોંચવા માટે સૌથી ઉપર સિદ્ધશિલા કરવાની. પ્રશ્ન: ચારિત્ર ધર્મમાં શું આવે? જુદા જુદા આચારોનું પાલન ચારિત્ર ધર્મમાં આવે. પ્રશ્ન: ચારિત્ર ધર્મના કેટલા પ્રકાર છે? કયા કયા? ચારિત્ર ધર્મના 2 પ્રકાર છે. એક સર્વવીરતી ચારિત્ર ધર્મ અને બીજું દેશવીરતી ચારિત્ર ધર્મ. પ્રશ્ન: ચારિત્ર ધર્મ જે સેવે તેને શું કહેવાય? સર્વવીરતી ચારિત્ર ધર્મને જે સેવે તે સાધુ ગુરુ કહેવાય. દેશવીરતી ચારિત્ર ધર્મને જે સેવે તે શ્રાવક કહેવાય. પ્રશ્ન: 4 ગતિના નામ જણાવો.
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ પ્રમાણે 4 ગતિઓ છે.